જાહેરાતમાં મેં કહ્યું તે પ્રમાણે 5 માર્ચ એ રાખનો બુધવાર આવે છે. રાખનો બુધવાર કે જે 40 દિવસના ઉપવાસની શરૂઆતનો દિવસ છે. આ બુધવાર 5મી માર્ચનો બુધવાર, ત્યાંથી 40 દિવસના ઉપવાસની શરૂઆત થાય છે. અને માટે વાલાઓ, મને એમ થયું કે આ ઉપવાસ વિશે આપણે જાણીએ એ જરૂરી બની જાય છે. ગયા વર્ષે આજે આ સંદેશો આપવા પાછળનું એક કારણ એ પણ છે કે ગયા વર્ષે આવી જ રીતે રાખના બુધવાર પહેલાંના અને પછીના રવિવારે ઉપવાસ ઉપર 2 રવિવાર મેં વચન આપ્યું હતું. અને મારી જે યુટ્યુબ ચેનલ છે તેમાં કેટલાક મિત્રોની કોમેન્ટ આવી, અહીંનાની પરદેશના એક ભાઈ, અને એમણે કહ્યું કે સાહેબ, હવે ઉપવાસની જરૂર નથી. પહેલાં ઉપવાસની જરૂર હતી, હવે તો પ્રભુ ઈસુ આપણી સાથે છે, પવિત્ર આત્મા આપણી સાથે છે, અને માટે હવે ઉપવાસની જરૂર નથી. મને એમ થયું કે ઘણા બધાના મનમાં કદાચ આ વિચાર આવતો હશે, એ ભાઈના મનમાં વિચાર આવ્યો એવું ઘણા બધાના મનમાં આવતો હશે. અને માટે ઉપવાસ ખરેખર બાઇબલ આધારિત છે, અને ખરેખર શું છે ઉપવાસ, આખરે છે શું, એની સમજ મેળવવી બહુ જરૂરી બની જાય છે વાલાઓ. અને માટે આજે આપણે ઉપવાસ વિષયને થોડોક સ્પર્શવાનો પ્રયત્ન કરીશું, અને પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે તે આપણને આ બાબતે યોગ્ય, સ્પષ્ટ, સાચી સમજણ આપે. આરાધના, દેવની આરાધના કરવાના ઘણા બધા રીત છે. ઘણી બધી રીતોથી આપણે દેવની આરાધના કરીએ છીએ. જેમ કે પ્રાર્થના દ્વારા દેવની આરાધના કરીએ છીએ, ગીતો દ્વારા દેવની આરાધના કરીએ છીએ, સેવા દ્વારા, કોઈકને માટે તમે કંઈક કરો છો એ પણ એક સેવા છે ને, એ દ્વારા દેવની આરાધના થાય છે. અને એ જ રીતે ઉપવાસ પણ દેવની આરાધનાની એક રીત છે. અને દેવની આરાધનાની આ રીત છે તો એ જરૂરી બની જાય છે. જેમ પ્રાર્થના જરૂરી છે, જેમ સ્તુતિ આરાધના જરૂરી છે, જેમ બાઇબલ વાંચન જરૂરી છે, જેમ સેવા જરૂરી છે, એ જ રીતે ઉપવાસ પણ દેવની આરાધના છે, તો એ આરાધના પણ જરૂરી બની જાય છે વાલાઓ. અને બાઇબલના કેટલાક રેફરન્સો દ્વારા આપણે આ બાબતને જોવાનો પ્રયત્ન કરીશું. લેવીયના પુસ્તકના 16મા અધ્યાયમાં, ગણનાના 29, લેવીયના પુસ્તકના 16મા અધ્યાયમાં 29-31માં હિન્દી અને ઇંગ્લિશ બાઇબલ જો તમે વાંચશો તો ત્યાં પ્રભુએ પોતે હુકમ આપ્યો છે કે એક દિવસ તમારે એવો મુકરર કરવો, કેટલોક સમય એવો તમારે અલગ કરવો કે જે દિવસોમાં, કે જે દિવસે, કે જે સમયમાં તમે આત્મકષ્ટ કરો, પોતાના આત્માને, જીવને તકલીફ આપીને ઈશ્વરની આગળ ઉપસ્થિત થાવ કે રજૂ થાવ. ગણનાના 29મા અધ્યાયમાં એ વાતને પ્રભુએ વિસ્તારપૂર્વક લોકોની આગળ મૂકી કે તમારે એ દિવસ કેવી રીતે મનાવવો જોઈએ, એ સમયને કેવી રીતે વ્યતીત કરવો જોઈએ, એ સમયમાં તમારે શું કરવું જોઈએ. લુકની સુવાર્તાના 2 અધ્યાયમાં જો તમે જોશો તો 36-37માં વચનમાં હાન્ના પ્રબોધિકા માટે બહુ સરસ સાક્ષી ત્યાં આપવામાં આવી છે. 84 વર્ષથી દેવના ભવનમાં દેવની આરાધના, સતત આરાધના કરનારી વ્યક્તિ. ત્યાં લખ્યું છે કે તે સતત ઉપવાસ અને ઉપાસના કરતી હતી. પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયમાં 1-3માં તમે જોશો તો શરૂઆતની મંડળી પણ ઉપવાસ
દ્વારા પ્રભુની આરાધના. ત્યાં લખ્યું છે કે શરૂઆતની મંડળી ઉપવાસ અને ઉપવાસના, આરાધના અને ઉપવાસ, દેવની સેવા કરતા હતા. અને માટે જો કોઈ ઉપવાસ કરે છે તો એ દેવની આરાધના કરે છે, કેમ કે ઉપવાસ એ દેવની આરાધનાની એક રીત છે. જેમ કોઈ પ્રાર્થના કરે છે દેવની આરાધનાની રીત છે, જેમ સ્તુતિ આરાધના કરો છો એ દેવની આરાધનાની રીત છે, એવી જ રીતે ઉપવાસ પણ દેવની આરાધનાની એક રીત છે. અને માટે જો કોઈ ઉપવાસ કરે છે તો આપણે એની મશ્કરી ન કરીએ. આપણે એના માટે નેગેટિવ ન બોલી શકાય. જરૂર નથી, તમે આ શા માટે કરો છો, એવું ન કહેવાય. કેમ કે દેવની આરાધનાનો જ એ એક ભાગ છે અને એ વ્યક્તિ ઉપવાસ દ્વારા દેવની આરાધના કરી રહ્યા છે. તો તમે ને હું કોણ કે એ વ્યક્તિને દેવની આરાધના કરતા રોકીએ અથવા તો એની મશ્કરી કરીએ અથવા તો એને કહીએ કે આ બરાબર નથી. અને માટે વાલાઓ, જો કોઈ ઉપવાસ કરે છે તો એ સારું કરે છે, સારું કરે છે. કેમ કે ઉપવાસમાં વ્યક્તિ પોતાને કષ્ટ આપીને દેવની આગળ પોતાને રજૂ કરે છે. આ એક આરાધનાની યુનિક રીત છે, બહુ અલગ પ્રકારની રીત. દેવની આરાધનાનો ભાગ છે, પણ જ્યારે પ્રાર્થના કરે છે, જ્યારે સ્તુતિ આરાધના કરવામાં આવે છે, જ્યારે કોઈક સેવા કરવામાં આવે છે, બાઇબલ વાંચવામાં આવે છે, એ વખત કરતાં આ દેવની આરાધનાની જે ઉપવાસની રીત છે એ થોડીક ડિફરન્ટ. કઈ રીતે? તો આમાં વ્યક્તિ પોતાના જીવને કષ્ટ આપે છે, તકલીફ આપે છે, આત્મકષ્ટ કરે છે. સ્તુતિ આરાધના કરતી વખતે પ્રસન્ન હોય છે. દેવની આગળ પ્રાર્થના કરતી વખતે એ ખુશ હોય છે, કેમ કે પ્રભુ સાથેની સંગત એ ગાળી રહ્યો છે. પણ એની સાથે આરાધનાની જે આ રીતમાં વ્યક્તિ જોડાય છે, ત્યારે બાઇબલ કહે છે કે એ પોતાના જીવને કષ્ટ આપીને દેવની આરાધના કરી રહ્યો છે. અને માટે આ એક અલગ એંગલથી તમે જોશો તો એક ઉચ્ચ પ્રકારની આરાધના થઈ જાય છે. અને માટે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને લેવીએ 16 અને ગણના 29 કહ્યું હતું કે તમે આ કરજો. આ આરાધનાનો એક ભાગ છે, થોડોક ડિફરન્ટ, થોડોક અલગ, યુનિક છે, પણ આરાધનાનો ભાગ છે. અને માટે દાઉદ ગીતશાસ્ત્ર 35 અને 15 ગીતશાસ્ત્ર 35 અને 15 એમ કહે છે કે હું ઉપવાસ કરીને મારા જીવને દુઃખી કરતો હતો. આ એક એવી આરાધના છે કે જેમાં વ્યક્તિ પોતાના જીવને દુઃખી કરે છે. નિનવેમાં જ્યારે યુનાએ જઈને ઈશ્વરનો સંદેશ આપ્યો, ત્યારે નિનવેના રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે મારા દેશના એક એક જીવ, ચાહે તે માણસ હોય કે પ્રાણી હોય, બધા, મારા રાજ્યના દરેક જીવ યહોવાને વિનંતી કરે, તેને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે, ઈશ્વરના નામે પ્રાર્થના કરે. અને કેવી રીતે કરે? લખ્યું છે ઉપવાસ કરીને. બધાએ ઉપવાસ કરીને એ દેવને પ્રસન્ન કરવાનો છે. બધાએ ઉપવાસ કરીને એ દેવના નામે પ્રાર્થના કરવાની છે. બધાએ ઉપવાસ કરીને એ દેવને રાજી કરવાનો છે, કેમ કે દેવે આપણા માટે નાશ નિશ્ચિત કરી દીધો છે. પણ એ નાશને રોકવો હોય, એ વિનાશ આપણા પર આવે એ પહેલાં જો બચી જવું હોય તો ઈશ્વરની આરાધના કરો. અને ઈશ્વરની આરાધના કરવામાં પણ જો તમે આ રીત અપનાવો છો કે ઉપવાસ દ્વારા પોતાની જાતને કષ્ટ આપીને, પોતાને તકલીફ આપીને ઈશ્વરની આગળ પોતાને રજૂ કરો છો, તો ઈશ્વર પોતાના જાહેર કરેલા વિનાશને પણ રોકી લે છે. નિનવેના કેસમાં એવું જ થાય છે. ઉપવાસ
એ એ એ દિવસે ખાલી ખાવા પીવાનું છોડી દઈએ છીએ એટલું નથી, એનાથી કંઈક વિશેષ છે. આ તો ઉપવાસમાં ફક્ત વ્યક્તિ ખાતો પીતો નથી એટલું નથી. કેમ કે જ્યારે વ્યક્તિ બાઇબલ આધારિત ઉપવાસ કરે છે ત્યારે એ વ્યક્તિ પોતાને ગમતી બાબતોથી પોતાને અલગ કરે છે અને દેવને ગમતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને માટે આ આરાધના યુનિક અને ઉત્તમ આરાધના બની જાય છે. એ ઉપવાસના દિવસોમાં વ્યક્તિ પોતાને ગમતી એવી દરેક બાબતોથી પોતાને અલગ કરે છે. મારું ગમતું મારે આ દિવસે નથી કરવાનું, પણ મારા દેવને ગમતું મારે આ દિવસે કરવાનું છે. મને ટીવી જોવામાં કદાચ વધારે રસ છે, પણ મેં ઉપવાસ કર્યો છે ને, આજે હું 4 કલાક ટીવી નહીં જોઉં. આજે હું 4 કલાક મારા પ્રભુના ચરણોમાં બેસીને એની સાથેની સંગત માણીશ. અને માટે આ જે રીત છે ને ઉપવાસની આરાધનાની, યુનિક છે બાલાઓ, બહુ અદ્ભુત. ખાલી ખાવા પીવાથી વ્યક્તિ પોતાને વ્યક્તિ પોતાને અલગ કરે છે એવું નથી. એનાથી વધારે મને ગમતું નહીં, પણ મારા પ્રભુને ગમતું મારે એ દિવસે કરવાનું છે. આ રીતે હું આજે મારા દેવની આરાધના કરીશ. મારા દેવની આરાધના હું એ રીતે કરીશ કે જ્યાં હું મારી જાતને દુઃખ આપીશ, મારા જીવને કષ્ટ આપીશ અને મારા દેવને જે ગમે છે તે કરીશ. મારો શોખ, મને જેમાં મજા આવે છે એવી બાબતો, ચાહે તે કાંઈ પણ હોય, ખાવું પીવું કે પછી કાંઈ પણ હોય, એ બધું બાજુ મૂકીને મારા દેવને ગમે છે તે મારે કરવું. એ આ ઉપવાસની આરાધના. યશાયા 58 પ્રભુ એ બાબતનું ધ્યાન દોરે છે કે આવી આરાધના, આવી પદ્ધતિ ઉપવાસની. બીજી એક વાત આમાં બહુ જોરદાર મને લાગી તે કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે પ્રભુના ઈચ્છાની યોજનામાં અને પોતાના જીવને કષ્ટ આપે છે, તકલીફ આપે છે, અને પોતાનું ગમતું બાજુ મૂકી દે છે અને ઈશ્વરને ગમતું કરવા લાગે છે, ત્યારે એ વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે. પવિત્ર આત્મા એને દોરવણી આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જો તમે જોશો લુકની સુવાર્તા 4 અધ્યાયમાં કે જ્યાં એમણે 40 દિવસના ઉપવાસ કર્યા, બાઇબલ કહે છે કે તે આત્માથી દોરાતો હતો. રાનમાં આત્માથી પવિત્ર આત્મા એમને ગાઈડ કરતા હતા કે ઈસુ તમે આમ, ઈસુ તમે આ, ઈસુ હવે આ. જ્યારે વ્યક્તિ ઈશ્વરની આ રીતે ઉપવાસ સહિતની આરાધના કરે છે, ઉપાસના કરે છે, ત્યારે એ વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે. અને માટે ઉપવાસ કરવો એ ખોટું નથી, એ તો દેવની આરાધના છે. જૂના કરારમાં ઘણા બધા નામો એવા આપી શકાય કે જેમણે ઉપવાસ કર્યો હતો. દાનિયેલ 9 અને 3 દાનિયેલે ઉપવાસ કર્યો. ગીતશાસ્ત્ર 35 અને 16 દાઉદે ઉપવાસ કર્યો. હેઝરા શાસ્ત્રી હતો, એ વખતના શાસ્ત્રને, નિયમશાસ્ત્રનો જાણકાર, ખુલાસો કરનાર, અદ્ભુત એમની પાસે જ્ઞાન હતું. એઝરા પાસે મોટો આગેવાન, માન સન્માન ધરાવનાર વ્યક્તિ ઉપવાસ કરે છે. ન્યાયાધીશ 20મો અધ્યાય અને 26મી કલમ જુઓ. ઇઝરાયલ પ્રજા ઉપવાસ કરે છે. બાઇબલ ઘણી બધી જગ્યાએ આ વાત તમારી ને મારી સમક્ષ
ખુલ્લી કરે છે કે ઉપવાસ એ દેવની આરાધનાની એક રીત છે, અને જૂના કરારમાં ઘણા બધા પ્રભુના સેવકોએ એ રીત અપનાવી હતી. પ્રભુના લોકોએ એ રીત અપનાવી હતી. જો નવા કરારમાં તમે આવો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં પણ તમે દેવની આરાધનાની આ રીતને જોઈ શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ ઉપવાસ કર્યા અને પોતાના શિષ્યોને પણ દેવની આરાધનાની આ રીત શીખવી. માથીની સુવાર્તા 4થા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઉપવાસ કરે છે. 40 દિવસ આત્માથી દોરાતા, આત્માથી દોરવણી પામતા તેઓ ઉપવાસમાં આગળ વધતા, આત્માની આગેવાનીમાં, આધીનતામાં વ્યક્તિ જીવન જીવે છે. એ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પણ એ શીખવ્યું. માથી 6:16-18 તમે પણ જ્યારે ઉપવાસ કરો ત્યારે આ રીતે ઉપવાસ કરજો. જો ઉપવાસ જરૂરી ન હોત, ઉપવાસ એ દેવની આરાધનાની એક રીત ન હોત, ઉપવાસ ખોટો હોત, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પોતે એમ કહેત કે હું એ નહીં કરું અને તમે પણ ન કરતા. પણ ઈસુએ પોતે કર્યો ઉપવાસ અને ઉપાસના, અને પોતાના શિષ્યોને પણ કહ્યું કે તમે જ્યારે કરો ત્યારે આવી રીતે કરજો. એનો મતલબ કે કરજો. દેવની આરાધનાની એ રીત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આકાશ ગમન પછી શરૂઆતની મંડળીમાં જો તમે જોશો તો પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયમાં તમે આવો, અંત્યોકમાં પ્રથમ શિષ્યો ખ્રિસ્તી કહેવાયા. ત્યાં આગળ તમે જુઓ 13મા અધ્યાયની 1-3 કલમમાં, પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય 1-3, ત્યાં લખ્યું છે કે મંડળીમાં પ્રબોધકો, ઉપદેશકો, બારનાબાસ, સિમિયોન, કુરેનીનો લુકિયસ, મનોહિમ, સાઉલ, એ બધા પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ઉપાસના એટલે આરાધના, ભક્તિ, સેવા. ઈશ્વરની સેવા, આરાધના, ભક્તિ અને સાથે ઉપવાસ. અને ત્યાં બાઇબલમાં એવું લખ્યું છે કે એ લોકો જ્યારે ઉપવાસના એટલે આરાધના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્મા ત્યાં પ્રગટ થાય છે, અથવા તો પવિત્ર આત્મા ત્યાં એમની સાથે વાત કરે છે કે મારે સારું તમે સાઉલ અને બારનાબાસ એટલે પાઉલ અને બારનાબાસને મારી સેવા માટે અલગ કરો. હવે તમે વિચાર કરો કે જો ઉપવાસ ખોટું હોય, ઉપવાસ જરૂરી નથી, તો પવિત્ર આત્મા ત્યાં એમને એમ કે તમે શા માટે ઉપવાસ કરો છો ભાઈ? ખાલી પ્રાર્થના કરો ને, ખાલી આરાધના કરો ને, ખાલી બાઇબલ વાંચો ને. પણ ત્યાં એવી કોઈ વાત પવિત્ર આત્મા કરતા નથી. ત્યાં પવિત્ર આત્મા એમને એમ કહે છે, એ લોકો જ્યારે આરાધના અને ઉપવાસ કરી રહ્યા છે ત્યારે પવિત્ર આત્મા એમની મુલાકાત લે છે અને કહે છે કે મારી સેવાને માટે આ બે વ્યક્તિ પાઉલ અને બારનાબાસને તમે અલગ કરો. પવિત્ર આત્મા એમને ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. અને જ્યારે વ્યક્તિ ઈશ્વરની આ રીતથી આરાધના કરે છે ત્યારે પવિત્ર આત્મા એને ગાઈડ કરે છે, પવિત્ર આત્મા એને દોરવણી આપે છે, પવિત્ર આત્મા એની સાથે વાત કરે છે. આ પ્રથમની મંડળીના આગેવાનોની સાથે પવિત્ર આત્મા એ વાત કરી જ્યારે તેઓ ઉપાસના અને ઉપવાસના કરી રહ્યા હતા ત્યારે. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને માટે ઉપવાસ ખોટું નથી. ઉપવાસ તો દેવની આરાધનાની એક યુનિક રીત છે કે જેમાં વ્યક્તિ પોતાને કષ્ટ આપીને, પોતાની ગમતી બાબતો બાજુ મૂકીને દેવને પ્રસન્ન કરી રહ્યો છે, જેમાં વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે, જેમાં વ્યક્તિની સાથે પવિત્ર આત્મા વાત અને વ્યવહાર કરે છે. અને આ જ પદ્ધતિ તો જૂના કરારમાં પ્રભુના સેવકોએ અપનાવી.
આ જ પદ્ધતિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ અપનાવી અને આ જ પદ્ધતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પણ અપનાવવાની કહી કે તમે પણ જ્યારે ઉપવાસ કરો ત્યારે આ રીતે કરજો. પવિત્ર આત્મા દ્વારા માન્ય ઉપવાસ. વાલાઓ, અને માટે ઉપવાસ કરવાની ઈચ્છા થાય, જો પ્રભુ તમને દોરતો હોય તો ચોક્કસ કરજો. અને જો કોઈ ઉપવાસ કરી રહ્યો છે તો એના માટે ક્યાંય કોઈ પણ રીતે એક શબ્દ પણ ગલત નહીં ઉચ્ચારતા, ખોટું નહીં એના માટે બોલતા, એની મશ્કરી નહીં કરતા, કેમ કે એ દેવની આરાધના કરી રહ્યો છે. એક યુનિક રીત દ્વારા દેવની આરાધના કરી રહ્યો છે. તમને પ્રભુ દોરે તો ચોક્કસ તમે કરજો, પણ એ ઉપવાસમાં ખોટો ઈરાદો નહીં હોવો જોઈએ. ખોટા ઈરાદા સાથે જો ઉપવાસ કે દેવની આરાધનાની રીતને તમે આ અપનાવો છો તો તમારા માટે એ આશીર્વાદ લાવનાર નહીં બને. પેલો રાજા 21મા અધ્યાયમાં 7-10 વચનમાં આહાબ રાજાની રાણી ઇઝબેલની વાત મળે છે. આહાબ રાજાને નાબોતની દ્રાક્ષવાડી ગમી ગઈ. એણે નાબોત પાસે માંગી કે તારી દ્રાક્ષવાડી મને ગમે છે, મને આપી દે. નાબોતે કીધું કે ના ભાઈ, મારે વેચવી નથી. આ તો રાજા હતો. મહેલમાં ગયો, મોં ઉતરી ગયેલું. તેની રાણીએ એને જોઈને પૂછ્યું ઇઝબેલે કે શું થયું, કેમ મોં ઉતરી ગયું છે? તો કે મારે પેલી નાબોતની દ્રાક્ષવાડી ગમી ગઈ છે ને મને નાબોત નથી આપતા. ઇઝબેલ કેટલી ચાલાક છે ત્યાં તમે જુઓ. એણે શું કર્યું કે કેટલાક આગેવાનોને બોલાવ્યા અને કહ્યું કે તમે ઉપવાસનો ઢંઢેરો પીટો, કે બધા ઉપવાસ પર બેસવાનું છે, બધાએ ઉપવાસ પર બેસવાનું છે ત્યાં, અને તમે બધા ઉપવાસ પર બેસજો, પણ ફ્રન્ટમાં આગળ આ નાબોતને બેસાડજો અને એની સાથે આપણા 2 માણસો ગોઠવી દેજો. અને જ્યારે તમે બધા આમ ઉપવાસ પર બેઠેલા હશો, નાબોત આગળ બેસેલો હશે અને ત્યાં આપણા 2 માણસો હશે ને, એ 2 માણસો ઊભા થઈને પછી એવું કે આ નાબોથે આપણા રાજાને અને દેવને શ્રાપ દીધો છે. અને એ વખતે નિયમ હતો કે જો કોઈ દેવને શ્રાપ દે આ આરાધનાની રીત દ્વારા તો એને પથ્થરે મારી નાખવાનો. એ બધા લોકો ઉપવાસમાં બેઠા, નાબોત પણ બેઠો. પેલા 2 જણ બાજુમાં બેઠા, નાબોતને ખબર જ નહીં. અને પેલા 2 જણ એકદમથી ઊભા થઈ ગયા અને કીધું આ તો દેવને અને રાજાને શ્રાપ આપી રહ્યો છે. લોકો ઊભા થયા, એ નાબોતને પથ્થરે મારી નાખ્યો. આવો ઉપવાસ માન્ય થાય? ખોટો ઈરાદો, ગલત હેતુ સાથે એમણે આ ઉપવાસ કર્યો. ઈશ્વર એવા ખોટા ઈરાદા સાથે, ખોટા હેતુ સાથે, ખોટી મનસ્વી બાબતોને લઈને જો તમે ઉપવાસ કરો છો તો એ ઉપવાસ માન્ય નહીં કરે. અને માટે યશાયા 58માં પ્રભુ કહે છે કે તમે જે ઉપવાસ કરી રહ્યા છો, જ્યારે લોકો ફરિયાદ, પ્રભુ અમે ઉપવાસ કરીએ છીએ અને તમે જોતા નથી. પ્રભુ કહે છે કે તમે જે ઉપવાસ કરો છો ઝઘડા કંકાસને માટે, દુષ્ટતાની મુક્કીઓ મારવા માટે, આને તમે ઉપવાસ કહો છો? આને તમે આરાધના કહો છો? આનાથી હું પ્રસન્ન થઉં? ખોટો ઉપવાસ, ખોટી ઉપાસના, ખોટી આરાધના ઈશ્વરને પ્રસન્ન નથી કરતી, પણ ઈશ્વરને ક્રોધ ઉપજાવે છે. અને માટે ઈરાદો, હેતુ સારો હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. એક વ્યક્તિ એમ કહે છે કે હવે હું ઉપવાસ નહીં કરું. 40 દિવસના ઉપવાસ કર્યા, પ્રભુએ મારા ઉપવાસ જોયા નહીં, એનું કોઈ ફળ મને નહીં મળ્યું, મારે હવે ઉપવાસ બી નહીં કરવું ને કાંઈ જ નહીં, છોડી દેવું છે બધું. એને પૂછ્યું કે ભાઈ કેમ એવું કહે છે? તો કે મેં 40 દિવસના ઉપવાસ કર્યા, બિલકુલ કમ્પ્લેટ ખાધા પીધા વગર 40 દિવસનો કમ્પ્લેટ ઉપવાસ કર્યો દેવની આગળ.
તું શાના માટે ઉપવાસ કરતો હતો? તો કે મારે લગ્ન કરવા છે. ઓકે, ગુડ, સારું કહેવાય. લગ્ન કરવા માટે તું ઉપવાસ કરી રહ્યો છે, સારું કહેવાય. કોની સાથે લગ્ન કરવા છે? છોકરી જોઈ છે? તો કે હા, જોઈ છે, અને નામ આપ્યું. હવે એ બાઈ તો ઓલરેડી પરણેલી હતી ને, એના પતિની સાથે રહેતી હતી. અરે મૂરખના સરદાર, આવો ઈરાદો કે એ બાઈ મને ગમી ગઈ છે, ચાહે તે પરણેલી છે, પણ પ્રભુ હું તારી આગળ ઉપવાસ કરું છું, એ બાઈ મને આપ. અરે આવો ઉપવાસ આશીર્વાદ નહીં, શ્રાપ લાવે છે. આવી આરાધના ઈશ્વરને માન્ય નથી ગણાતી, ઈશ્વરનો કોપ ઉપજાવે છે. અને માટે ઉપવાસ કે ઉપાસનામાં ઈરાદો સાચો હોવો જોઈએ, હેતુ સાચો હોવો જોઈએ. એઝરાના પુસ્તકમાં 8મા અધ્યાયમાં 21મી કલમમાં દેવની સન્મુખ દીન થઈને પોતાના માટે અને પોતાના બાળકોને માટે, પોતાની સર્વ સંપત્તિને માટે દેવની પાસેથી સીધો રસ્તો શોધવા આપણે ઉપવાસ કરીએ. એઝરા પોતાના લોકોને આ રીતે ગાઈડ કર્યો છે. ઉપવાસ કરો તો ઈરાદો એવો રાખ્યો કે પ્રભુ તું મને ગાઈડ કર કે મારે શું કરવું, શું ન કરવું. ઉપવાસ કરો તો એમાં પોતાની ઈચ્છાને બાજુ મૂકો, પોતાને ગમતી વસ્તુઓને બાજુ મૂકો, પોતાને ગમતા ઈરાદાને બાજુ મૂકો, અને પ્રભુને કહો કે પવિત્ર આત્મા દેવ, તમે મને સમજાવો, તમે મને દોરો, તમે મને ગાઈડ કરો, તમે મારી સાથે વાત કરો. અને એ ઉપવાસ આશીર્વાદ લાવનાર બની જાય છે. યુનાના પુસ્તકમાં 3જા અધ્યાયમાં 5થી 9માં તમે જુઓ, નિનવેના લોકો દેવની આગળ ઉપવાસ કરે છે. પ્રભુ બચાવો, અમારો નાશ થવાનો છે, અમારી પાસે અમારા બચાવને માટે બીજો કોઈ વિકલ્પ નથી. તમે જ એક ઉદ્ધારનાર છો, તમારા સિવાય અમારું તારણ નથી, તમારા સિવાય અમને કોઈ નહીં બચાવી શકે. તમારા હાથમાં અમે પડીએ છીએ, તમારા ચરણોમાં અમે આવીએ છીએ. અને જ્યારે આવો ઈરાદો, આવો હેતુ ઉપવાસનામાં હોય ને, ત્યારે ઈશ્વર તે માન્ય કરે છે. અને માટે ખોટો હેતુ, ખોટી દાનત, ખોટા વિચારો, ખોટો ઈરાદો રાખીને ઉપવાસ કરશો નહીં. બીજી એક અગત્યની વાત, ઉપવાસ કરો તો એ પ્રમાણેનું વર્તન પણ રાખજો. બિહેવિયર, વર્તન. યશાયા 58માં પ્રભુ કહે છે કે હું જે ઉપવાસ પસંદ કરું છું ને, એમાં વ્યક્તિ નમે, ઝઘડો કંકાસ નહીં. હું જે ઉપવાસ પસંદ કરું છું ને, એમાં વ્યક્તિ બીજાનું ભલું કરે, ખૂંચવી લેનાર, બીજાને પરેશાન કરનાર, બીજાને દુઃખ આપનાર નહીં. હું જે ઉપવાસ કરું છું એમાં વ્યક્તિ બીજાનું ભલું કરે છે, બીજાની સેવા કરે છે, બીજાને માટે સારો બને છે. એવો ઉપવાસ, આવું વર્તન પ્રભુને ગમે છે. અને માટે માથીના સુવાર્તાના 6ઠા અધ્યાયમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને, સાંભળનારને એમ કહે છે કે જ્યારે ઉપવાસ કરો ત્યારે તમારું વર્તન બહુ કાળજી રાખીને વર્તન રાખજો. કેમ કે બીજાને બતાવવા નહીં, પણ દેવને બતાવવા તમે ઉપવાસ કરી રહ્યા છો. તો દેવ તો અંદરથી જુએ છે કે અંદરથી તમે ઈરાદો કેવો છે, હેતુ કેવું છે, તમારું વર્તન કેવું છે. અહીં ઉપવાસ કરીને બહાર નીકળીને પછી અપશબ્દ બોલો છો, કોઈકના માટે ભૂંડું બોલો છો, કોઈકના માટે ખરાબ બોલો છો, કોઈકના માટે ગમે તેવું બોલો છો, એ ઉપવાસ માન્ય નહીં થાય. તમારું વર્તન ઉપવાસને યોગ્ય હોવો જોઈએ, એ બહુ જ જરૂરી છે. અને માટે યશાયા 58માં પ્રભુ કહે છે કે જો મારી ઈચ્છા પ્રમાણેનો તારો ઉપવાસ હશે ને, તો તારો અજવાળું ઝળકી ઉઠશે, તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે ને યહોવાનું ગૌરવ તારું પીઠ રક્ષક થશે. તું હાક મારીશ ને યહોવા ઉત્તર દેશે. ચૂકવણીના વેળામાં યહોવા તને કાંઈ ખોટ પડવા નહીં દેશે. તું તારા દેવ યહોવામાં
આનંદ પામીશ. કેટલા આશીર્વાદો ત્યાં લખ્યા છે આના. યોએલ 2:19-32 જ્યારે ઈશ્વરને ગમતો ઉપવાસ કરવામાં આવે છે ત્યારે બાઇબલ કહે છે કે એ પ્રાર્થના સાંભળવામાં આવે છે. ઈશ્વર દયા કરે છે, ઈશ્વર પરિસ્થિતિને બદલી નાખે છે, શત્રુઓને હાંકી કાઢે છે. માથી 6:16-18 જો દેવને ગમતો ઉપવાસ કરો છો તો દેવ એનો બદલો ભરી આપે છે. પ્રેરિતોના કૃત્યના 13:1-3 જો દેવને ગમતો ઉપવાસ કરો છો તો દેવનો આત્મા દોરે છે, ગાઈડ કરે છે, વાત કરે છે, વ્યવહાર કરે છે અને તમારા જીવનને આશીર્વાદિત કરે છે. અને માટે વાલાઓ, દેવને પસંદ પડે એવો ઉપવાસ કે ઈશ્વરની આરાધનાની રીત આ વર્ષે આપણે કરીએ કે જેનાથી દેવ મહિમા પામે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માની છે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને તમારા વચન દ્વારા આજે ફરી એકવાર તમારી આરાધનાની એક નવી રીત તમે અમારી સમક્ષ મૂકી છે. ત્યારે પ્રભુ, તમારી ઉપાસના કરવા માટેની આ રીતને અમે અપનાવીએ અને તમે જે ચાહો છો એ રીતે એ આરાધના કે ઉપવાસમાં અમે જોડાઈએ એ માટે અમને સહાયને મદદ કરજો. અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન.